આજે આપણે એકદમ યુનિક રેસીપી બનાવીએ છીએ મેગી મસાલા ઢોકળા। લગભગ પહેલાં આવી રેસીપી તમે કદાચ ક્યાંય જોઈ નહીં હોય। આ ઢોકળાનું ખીરું છે, એને આપણે રાત્રે દહીંમાં પલાળી દીધું હતું। આની અંદર ચોખા અને ચણાની દાળ છે। હવે આપણે એમાં મસાલા નાખીશું। તો મસાલામાં આવશે મીઠું, થોડી હળદર, મરચું થોડુંક અને થોડી ખાંડ આપણે નાખીશું। અને એમાં આપણે તેલ નાખીશું। આ ખીરું બનાવવામાં આપણે કણકી અને ચણાની દાળ એ બંને મિક્સ કરી અને ઘરઘંટીમાં દળી નાખીશું। કણકીને ધોઈ અને એને સૂકવી દેવાની અને પછી આપણે ઘરઘંટીમાં દળી દેવાની। ખીચડીના ચોખા લેવા હોય તો એ પણ લઈ શકાય। હવે આપણે દહીંની છાશ બનાવી અને ખાટી છાશથી આને પલાળીશું। તો આપણે સવારે પલાળી અને સાંજે પણ બનાવી શકીએ, અને મોડું દહીં હોય તો આપણે રાત્રે પલાળીને સાંજે બનાવી શકીએ। તો આપણે વહેલી સવારે પલાળી દીધું હતું દહીંની છાશ બનાવીને। હવે આપણે અંદર મેગી મસાલો થોડો અંદર નાખીશું અને બીજો આપણે ઉપર ભભરાઈશું। તો મેગીનો જે મસાલો આવે એ થોડા પ્રમાણમાં આપણે અંદર એડ કરવાનો છે, બાકીનો મસાલો ઉપરથી આપણે ભભરાવાનો છે। હવે આને આપણે મિક્સ કરી દઈશું। આ વાસણમાં આવી રીતે પાણી ગરમ કરવા નીચે મૂક્યું છે ને ઉપર થાળી મૂકી છે। આ ઢોકળિયું આવે છે, આવું ઢોકળા બનાવવાનું સ્પેશિયલ વાસણ। આમાં આપણે ખમણ પણ બનાવી શકાય, ઇડલી પણ બનાવવાનું। ઇડલીની 2 થાળી આવે, 2 ઢોકળાની થાળી આવે। તો આ આપણે એક બાજુ ગરમ કરવા મૂકી દીધું છે, અને આ જે થાળી છે ને તેલવાળી કરી દીધી છે। હવે વરાળ નીકળે એટલે આપણે આમાં ખારો નાખી અને હલાવી અને આની અંદર રેડી દઈશું। તો ખારો એ જ સમયે નાખવાનો છે કે જ્યારે પાણીમાંથી વરાળ નીકળે। બરાબર છે। અને આ જ્યારે આ મિશ્રણ આપણું છે ને ખીરાનું એ અંદર પાથરવાનું હોય ને એમાં ત્યારે પહેલાં આપણે ખારો નાખીને બરાબર મિક્સ કરી દેવાનું છે। ચપટી ખારો નાખવાનો છે અને બરાબર ખીરાને મિક્સ કરી દેવાનું છે। આપણે આને થાળીમાં આવી રીતે પાથરી દઈશું। જો આનું લેવલિંગ એની જાતે જ થઈ જશે। આ ખીરું છે ને એ ઓટોમેટિક એનું લેવલિંગ થાળીમાં થઈ જશે। અને નીચે જે તેલ ચોપડ્યું છે થાળીમાં એનાથી શું ફાયદો થાય છે? ઢોકળા નીચે ચોટે નહીં, ઉખડી જાય। બરાબર છે। હવે આપણે મેગી મસાલો ભભરાઈ ઉપર પણ આપણે થોડો થોડો મસાલો ભભરાવાનો છે, અને બની જાય પછી પણ આપણે થોડો થોડો મસાલો ભભરાઈશું। હવે આપણે એને ઢાંકી દઈશું। 20 થી 25 મિનિટમાં થઈ જશે। પહેલાં ગેસ ફાસ્ટ રાખવાનો, પછી થોડો ધીમો કરી દેવાનો, કારણ કે આપણે વરાળની જ જરૂર છે। 20-25 મિનિટમાં આપણા ઢોકળા તૈયાર થઈ જશે। તો આપણે 20 મિનિટ પછી ચેક કરીશું। એ ધ્યાન રાખવાનું છે, આ ઢાંકણું છે ને આવી રીતે બરાબર બંધ હોવું જોઈએ, લીકેજ ના હોવું જોઈએ। તો ઓછા ટાઈમમાં ઢોકળા આપણા થઈ જશે અને બરાબર બનશે। ચેક કરી લઈશું। તૈયાર છે। હવે આપણે બહાર કાઢીશું અને ઠંડા થાય પછી આપણે એને વઘારીશું। હવે આપણે એને ઠંડા થવા દઈશું। હવે આ ઠંડા થાય એટલે આપણે એને કાપા પાડી અને અલગ કાઢી દઈશું, ને પછી એનો વઘાર કરવાનો છે। એને વઘારવાના છે આપણે બીજા કાપા પાડીશું, પીસ કરી દઈશું। ઢોકળાના પીસ કરી દીધા છે। હવે આપણે કઢાઈમાં તેલ મૂક્યું છે। હવે આપણે ગરમ કરશું। ઢોકળા વઘારવા માટે આપણે તેલ મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે ઢોકળાનો વઘાર કરીશું। આમાં જીરી રાઈ નાખીશું, હિંગ નાખીશું, આપણે તલ ભભાઈશું। તલ આપણા શેકેલા છે એટલે આપણે પાછળથી નાખીશું। અને આ મેગી મસાલો પણ ઉપરથી આપણે મેગીનો
ભભરાવાનો છે અને આવી રીતે મિક્સ કરી દેવાનો છે બરાબર ઢોકળાને. પછી પાછું ગેસ ઉપર આવી રીતે વઘારવાના છે. તો આપણે હલાવતા રહીશું આવી રીતે ઢોકળાને, બરાબર મિક્સ કરી દઈશું. મસાલા ઢોકળા તૈયાર છે.